તો બજેટની જોગવાઈ પર આરોગ્ય વિભાગે માહિતી આપી છે। 25,403 કરોડનું આ બજેટ આરોગ્ય વિભાગને ફાળવાયું। ગત વર્ષ કરતા વર્ષે બજેટમાં 8.3% વધારો થયો। ટીબીના દર્દીઓને રેડી ટુ ઇટ ન્યુટ્રિશન સ્નેક આપવામાં આવશે। રેડી ટુ ઇટ ન્યુટ્રિશન સ્નેક્સ માટે 30 કરોડની જોગવાઈ। યંગ ચાઇલ્ડ કેર યોજના માટે 22 કરોડ ફાળવવામાં આવ્યા। આશા વર્કરની હોમ વિઝિટ 5થી વધારી 9 કરાઈ। રાજ્યમાં નવી 250 ખિલખિલાટ વાન શરૂ કરવાની જાહેરાત થઈ। ખિલખિલાટ વાન માટે 16 કરોડની જોગવાઈ કરાઈ। આરોગ્ય સુખાકારી પરામર્શ સેવા માટે રૂપિયા 13 કરોડ ફાળવવામાં આવ્યા। ગુજરાતમાં 2001 થી આજ સુધી તેમને આદરેલા વર્ક કામ આજે પણ પ્રગતિ પર છે અને ગુજરાતનું સૌથી મોટું બજેટ આ બજેટ સત્રની અંદર રજૂ કરવામાં આવ્યું। 4 લાખ કરોડ ઉપરાંતનું આ બજેટ સત્રની અંદર ચાલી રહ્યું છે। ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું બજેટ 25,403.23 કરોડનું કુલ બજેટ આપવામાં આવ્યું છે અને આ બજેટ ગયા વખત કરતાં 8.6% 8.63% વધારો થયેલો છે અને છેલ્લા 5 વર્ષમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના બજેટ કરતાં 125% કરતાં પણ વધારે